કેમિકલ અને પ્લાયવુડ ભરેલા બે ટ્રક વચ્ચે એવી ભયાનક ટક્કર થઈને કે વાહનો બળીને ખાખ થઈ ગયા. ગોધરાથી દાહોદ તરફ જતા નેશનલ હાઈવે પર લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક આ કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલું આઈસર અને પ્લાયવુડ ભરેલું આઈસર ધડાકાભેર અથડાયું અને કેમિકલના કારણે ક્ષણભરમાં વિકરાળ આગ ફાટી નીકળી. આગ એટલી બધી ઝડપથી પ્રસરીને કે બંને વાહનોમાં સવાર ડ્રાઈવર અને કંડક્ટર બહાર નીકળે તે પહેલા જીવતા ભૂંજાઈ ગયા અને તેમના કરુણ મૃત્યુ થયા. ઘટનાની જાણ થતા સ્થાનિક સરપંચ, મામલતદાર, પોલીસ અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. પાસેના ભીમસિંહભાઈ રામાભાઈનો મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ, હાઈવે ઉપર રત્નાપુરાના ઘરની પાસે જલદ પ્રવાહી ભરેલા ટેન્કરમાં કઈ આગ લાગી છે. એટલે એની જાણ થતાં મેં તરત જ અમારા બીટના જમાદાર શ્રી હિતેશભાઈને મેં જાણ કરી. એના પછી પેટ્રોલ પંપના માલિક દાહોદમાં મેં કહ્યું તમે ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરો, એટલે એમને જાણ કરી. કેટલા વાગે ઘટના બની? આ 4:39 મારા ઉપર ફોન આવ્યો હતો. અને એના પછી લાગતા વળગતા અધિકારીઓ કે જે કોઈ હોય સંબંધિત એમને જાણ કરી, ભાઈ આવું કંઈક થયું છે. સ્થળ પર અહીંયા ફાયર બ્રિગેડ છે, પોલીસ સ્ટાફ છે, મામલતદારશ્રી છે. હા, એ તો લાગતા વળગતા જાણ કરી હશે એટલે બોલાયા હશે. પણ મેં ઘટનામાં કોઈ મરણ પામેલું? ઘટનામાં તો કદાચ 2 જણ મરણ પામ્યા એવું જાણ્યું છે. બે બોડી પડી છે એવું કહે છે. અને અત્યારે આપનું નામ? એમએન પટેલ. પાણી સરપંચ. અને અત્યારે પાણી માટેની વ્યવસ્થા નજીકમાં ના હોવા છતાં બીજા કુબેરથી પણ પાણીના ટેન્કરો ભરાવાની વ્યવસ્થા અત્યારે ચાલુ છે.